છે। અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વી સપોર્ટ બીઝેડના હોર્ડિંગ્સ જોવા મળ્યા। હિંમતનગરના ગામભોઈમાં પણ પોસ્ટર જોવા મળ્યા છે। ઝાલાના સમર્થકોએ રાતોરાત પોસ્ટર લગાવી દેતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલુ હોવા છતાં આ પોસ્ટર કોણે લગાવ્યા, હોર્ડિંગ્સ કોણે લગાવ્યા તે સવાલ થઈ રહ્યો છે। એક તરફ બીઝેડ ગ્રુપના નામે બીઝેડ ગ્રુપના નામે કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા સામે ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે। તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને બીજી તરફ તેના સમર્થકોએ જાહેરમાં વી સપોર્ટ બીઝેડ, અમે ભૂપેન્દ્ર ઝાલાની સાથે છીએ તેવા હોર્ડિંગ્સ લગાવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો આપને જણાવી દઈએ કે રવિવારે ભૂપેન્દ્ર ઝાલાનું નામ ઝાલાનગરમાં પણ સમર્થકોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ઝાલાના મળતિયાઓએ ઝાલાને છોડાવવા હાકલ કરી હતી અને ઝાલા સામેની કાર્યવાહીને રાજકીય કાવતરું પણ ગણાવ્યું હતું। બીજેડ પોન્જી સ્કીમ શરૂ કરનાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે હાલ જેલમાં બંધ છે। છેલ્લા 1 માસ કરતા વધુ સમયથી જેલમાં બંધ છે અને તેના જામીન નામંજૂર થયા છે। તો બીજી તરફ તેના કેટલાક મળતિયાઓ જે છે તે મળતિયાઓ દ્વારા વી સપોર્ટ બીજેડના નામના આ પ્રકારના બોર્ડ જે છે તે અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાની અંદર લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે એટલે કે રવિવારના રોજ એક સંમેલન યોજવામાં આવ્યું હતું તેના ગામમાં અને સંમેલન યોજવા દરમિયાન કેટલાક તેના મળતિયા અને આગેવાનો સહિત કેટલાક પોન્જી સ્કીમ ચલાવનારાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સીઆઈડી ક્રાઇમની સામે સવાલો ખડા કર્યા હતા કે તપાસના આંકડાઓ જે જુદા જુદા આવી રહ્યા છે તે કેમ આવી રહ્યા છે। જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે તેને જાણે કે અવરોધરૂપ સમસ્યા સર્જવાની હોય તે પ્રકારનો પ્રયાસ જે છે તેમના મળતિયાઓ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યો છે અને આ જ પ્રકારનું સંમેલન જે છે તે યોજવામાં આવતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે। કોણે આયોજન કર્યું, કેવી રીતે આયોજન કર્યું, આ પ્રકારના બોર્ડ જે છે તે ઠેર ઠેર કોણે લગાવ્યા હતા, તમામ બાબતોને લઈને તપાસ પણ થઈ શકે છે અને આ બોર્ડ લગાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે તે પ્રકારની કાર્યવાહી પણ તેજ બની ચૂકી છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। ભરૂચમાં મકાનમાં ભીષણ આગની ઘટના બની છે।